વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એવો ગણપતિ મહારાજ અને ગણપતિ દાદાના તમે દર્શન કરો ને તો આપણે બધાય જાણીએ છીએ કે ગણપતિ મહારાજનું જે મસ્તક છે, એનું જે મુખ છે એ હાથીનું છે. પણ અહીંયા મૂળ પ્રશ્ન ઈ છે કે હાથીનું મસ્તક છે તો એ હાથીના મસ્તક કાપ્યા પછી એ ગણપતિને ચડાવી દીધું, ગણપતિ સજીવન પણ થઈ ગયા. પણ એ હાથીનું મસ્તક કાપ્યું તો હાથીના ધડનું શું થયું? મોટો પ્રશ્ન તો ઈ છે. એટલે આપણે જે વાત કરવી છે એવી વાત કરવી છે કે ગણપતિ મહારાજને હાથીનું મસ્તક ચડાવ્યા પછી એ હાથીનું જે ધડ હતું એનું શું થયું? શું એને ભસ્મ કરી દેવામાં આવ્યું હતું? એ સળગાવી દેવામાં આવ્યું હતું ધડને? એને ક્યાંય પાણીમાં ડુબાડી દેવામાં આવ્યું હતું? એને ક્યાંય સમાધિ આપવામાં આવી હતી? કે પછી એ કોઈ દેવ પુરુષ હતો? કે પછી એને બીજો અવતાર આપી દેવામાં આવ્યો હતો? એ ધડનું શું થયું એની આપણે વાત કરવી છે. આ બનાવેલી કે ઉપજાવેલી કાઢેલી વાત નથી. આ ઇતિહાસની અંદર જે વર્ણન આવે છે એની મારે તમને વાત કરવી છે કે ગણપતિ મહારાજની ઉપર મસ્તક ચડાવ્યા પછી હાથીના ધડનું શું થયું એની જો વાત કરવી હોય તો આપણે મૂળ વાત કરવી પડે કે ગણપતિ મહારાજ છે એ દુનિયામાં સૌથી પહેલા એની પૂજા થાય છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એ ગણપતિ મહારાજને યાદ કરીને બધા શુભ કાર્યો થાય છે. પણ એ ગણપતિ મહારાજનું સર્જન કેવી રીતે થયું અને એનું મસ્તક શા માટે કાપવામાં આવ્યું એ પણ આપણે થોડીક ઊંડાણપૂર્વક વાત જાણવી જોઈએ. ટૂંકમાં મારે વાત કરવી છે કે જ્યારે ભગવાન શિવ છે એ માં પાર્વતીને એમ કહે છે કે હું તપસ્યામાં જાઉં છું હિમાલયના ખોબરા ઉપર અને કેટલા વર્ષે આવું એનું કઈ નક્કી નહીં. એટલે માં પાર્વતીજી છે એ પોતાના બંને હાથ જોડીને એમ કહે છે કે તમે તો દુનિયાના બાપ છો, દેવના દેવ મહાદેવ છો. આદિ અનાદિ કાળથી હાલી આવતી આ પરંપરા, જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું હોય એને બ્રહ્માંડનું ધ્યાન પણ રાખવું પડે. માટે તમે જે તપસ્યા કરી અને બ્રહ્માંડનું દરેક જીવનું ધ્યાન રાખો છો, એટલા માટે મારે તમને તપસ્યા કરવા માટે રોકાય નહીં. પણ હું અહીંયા એકલી છું, માત્ર તમારા ગણ છે બધા, એટલે મને ગમશે નહીં તો શું કરીશ? માટે તમે વહેલા હતા તમારી તપસ્યા પૂરી કરી અને પાછા આવજો. અને ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને એમ કહે છે કે તમે તમારા મહેલમાંથી પૂતળું બનાવજો, એટલે એને સજીવન કરજો, એટલે એ તમારો સંતાન થાય અને સંતાનની સાથે તમારે સમય વહી જશે, તમને એકલું નહીં લાગે. હે કે હા, કે તમારા મહેલમાંથી ઈ સંતાનની ઉત્પત્તિ કરજો. ઈ ભગવાન ભોળિયાનાથ છે એમ કહી અને હિમાલયના ખોબરા ઉપર જઈ અને જ્યારે તપસ્યામાં બેહી ગયા, ઈ તપસ્યામાં બેહી ગયા પછી ધીરે ધીરે સમય વીતતો જાય છે. જ્યારે માં પાર્વતીને ભગવતીને એમ લાગ્યું કે હવે એકલું ગમતું નથી, ત્યારે ઈ પોતાના મહેલમાંથી એમ કહેવાય છે કે 2 પૂતળાઓ બનાવ્યા. એમાંથી એક દીકરો અને બીજી દીકરી. એ દીકરો એ ગણપતિ અને દીકરી એ અશોક સુંદરી. અશોક સુંદરી છે એ માં ભગવતી પાર્વતીની દીકરી. અને જે ગણપતિ છે એ પણ પાર્વતીનો દીકરો. એનું સર્જન કર્યું અને પછી ધીરે ધીરે સમય વીતતો જાય છે ને એક દિવસનો સમય એવો બન્યો કે માં ભગવતી પાર્વતી જ્યારે સ્નાન કરવા માટે જાય છે ત્યારે ગણપતિને કહે છે કે તું દ્વારે ઊભો રહેજે, કોઈ ઓચિંતા આવી ન જાય, હું સ્નાન કરવા માટે જાઉં છું, ભલે કોઈ પણ હોય એને અંદર ના આવવા દેતો. અને આ વાત જાણીતી છે એટલે હું ટૂંકમાં કહું છું કે બરાબર ભગવાન શિવને આવવું, પણ ભગવાન શિવ તો તપસ્યામાં ગયા હતા ને જલ્દી કેમ પાછા આવી આવ્યા? એ પણ પ્રશ્ન ઊભો થાય. પણ ઘટના એવી બની હતી કે જ્યારે આ ગણપતિ છે
એ ચોકી ભરે છે એ વખતે નારદજીને નીકળવું, અને નારદજીને એમ થયું કે મા ભગવતીના દર્શન કરતો જાઉં. ત્યારે નારદજી છે નારાયણ નારાયણ કરતા નીચે ઉતર્યા, અને જ્યારે અંદર જવાની કોશિશ કરે છે ત્યારે ગણપતિ રોકે છે. અને ગણપતિને નારદજી એમ કહે છે કે હું તો ભગવતીના દર્શન કરવા માટે આવ્યો છું, મા પાર્વતીના દર્શન કરવા માટે આવ્યો છું, કે નહીં જવા દો. કે કેમ? કે માતાજી અંદર સ્નાન કરે છે. એમ કે હા, કે સ્નાન કરતા હોય તો મારે અંદર ન જવાય, હું પછી દર્શન કરી લઈશ, પણ તમે કોણ છો બાળક? અને ત્યારે ગણપતિ એમ કહે છે કે હું માતા પાર્વતીનો દીકરો ગણપતિ છું. જે ગુણનો પતિ હોય એને ગણપતિ કહેવાય. પણ નારદજીને એમ લાગ્યું કે આ તો થોડુંક આપણું અપમાન કરે એવો માણસ છે, અને આવો કઈ શિવનો દીકરો હોય? માતાજીએ આવી રીતે ઉત્પન્ન કરી નાખ્યા, બુદ્ધિ વગરના બાળકને ઉત્પન્ન કર્યો. એ નારદજી છે એ ત્યાંથી નીકળી અને આકાશ માર્ગે ઉડી અને જે જગ્યાએ ભગવાન શિવ છે હિમાલયના ખોબરા ઉપર તપસ્યા કરતા હતા ત્યાં જઈ અને ભગવાન શિવની આરાધના કરી, અને ભગવાન શિવની આંખો ખુલી અને કીધું, બોલો નારદ, આવવાનું કારણ? ભગવાન શિવને પ્રણામ કરી અને નારદજી એમ કહે છે કે પાર્વતીજીએ પોતાના મહેલમાંથી એક સંતાનની ઉત્પત્તિ કરી છે. અને ત્યારે ભગવાન શિવ હસતા હસતા એમ કહે છે કે એમાં શું થયું? એ તો મેં એને રજા આપી હતી એટલે ઉત્પત્તિ કરી હોય, અને એકલા ગમતું ન હોય એટલે કરી હોય. અને ત્યારે નારદજી એમ કહે છે કે તમારા દીકરાનું નામ ગુણપતિ છે, પણ એનામાં ગુણ નથી, આ તો બુદ્ધિ વગરનો હોય એવું લાગે છે. મારી જેવો મુનિ ન્યા જાય અને એને પ્રણામ કર્યા વગર તરત જ બહાર કાઢી મૂકે એવો બુદ્ધિ વગરનો દીકરો, અને ઈ ભગવાન શિવનો દીકરો આવો હોય? અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે શું નારદજી તમે કહો છો એ વાત સાચી છે? મારો દીકરો બુદ્ધિ વગરનો છે? કે હા, મને એવું લાગે છે, કારણ કે એને અપમાન કર્યું છે. નહીતર ઋષિ મુનિઓને કોઈ પણ દેવતા હોય એને કોઈ પણ બાળક છે એ તો પ્રણામ કરે, વિવેકથી વાત કરે. આ તો મને સીધો રોકી જ લીધો અને અંદર જવા જ ન દીધો. એટલે ભગવાન શિવને ક્રોધ આવ્યો કે આવો મારો બાળક હોય? એટલે ભગવાન શિવ છે એ તપસ્યામાંથી ઊભા થઈ અને સીધા આવે છે, અને જ્યારે અંદર જવાની કોશિશ કરે છે ત્યારે આ ગણપતિ છે આડા ફરીને એટલું કહે છે કે તમે જે હોય તે, પણ બહાર ઉભા રહ્યો, માતાજી સ્નાન કરે છે. અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે હું તો તારો બાપ છું, હે કે હું તારો બાપ છું, મને અંદર જવા દે. કે નહીં, એમ નહીં જવા દો, મારા માતાજીની રજા નથી, જ્યારે આજ્ઞા આપે ને ત્યારે જ હું તમને અંદર જવા દઈશ, બાકી કોઈને હું અંદર દાખલ ન થવા દઉં. મારા માતાજી છે સ્નાન કરે છે. અને ભગવાન શિવને એટલો બધો ક્રોધ આવ્યો કે આહા, હું તો દેવનો દેવ મહાદેવ છું, દુનિયામાં બાપ કહેવાવ, અને એને આ દીકરો રોકે, એટલે આના મસ્તકની અંદર કાંઈ વિવેક જેવું છે નહીં. માટે શિવનો દીકરો હોય એ વિવેક વગરનો ન હોવો જોઈએ. જોજો અહીંયા ભગવાન શિવને કેવો આખો ઇતિહાસ રચવો હશે, એટલે આ બધી ઘટના બની છે. અને ભગવાન શિવ છે એ ક્રોધિત થાય છે ભાઈઓ. શૈલ શૃંગ સંગ વિશાળ જટા જૌત ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, અરે લોચન થઈ લાલ લાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રગટી વરસાજે, અરે દા દિલાંગ દિદકટ દિલાંગ બાજે મૃદુંગ સુર મધુર ઈ વિષ્ણુ કમર બાજે, બમ 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 ડમરુ નાદ નાગ વેદ સરસુ સાદ શંકર મહારાજ ગાજ, તાંડવ નાચે રે જીરે ભોળો મહારાજ ગાજ તાંડવ નાચે. ભગવાન શિવને એવો ક્રોધ આવ્યો, અને હમણાં ત્રીજું નેત્ર છે ખુલ્લી જાહે એવો સમય થઈ ગયો. પણ ભગવાન શિવને તો અહીંયા કઈક ઇતિહાસ રાખવો તો એટલે આ બધી ઘટના બનતી હતી. ઈ ધારે તો ત્રીજું નેત્ર ખોલી અને આ બાળકને ભસ્મ કરી શકે, પણ એવું ન કર્યું. પોતાના ત્રિશુલથી ઈ પોતાના જ દીકરા ગણપતિનું મસ્તક છે એ ઉતારી અને ભસ્મ કરી દીધું ભાઈ.
અને દીકરાની લાશ છે એ હેઠી પડી અને તરત અંદર જાય છે અને માં પાર્વતીજી હામાં મળે છે, બે હાથ જોડી અને કીધું, પ્રભુ આપ આવી ગયા? કે હા, હું આવી ગયો. કે ગણપતિએ તમને રોક્યા નહીં? હું તો સ્નાન કરતી હતી અને એ મારી આજ્ઞાનું એને પાલન કરવું જોઈએ. શા માટે તમને અંદર આવવા દીધા? આવો મારો દીકરો હોય કે આજ્ઞાનું પાલન પણ ન કરી શકે? અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે તારી આજ્ઞાનું પાલન ગણપતિએ પૂરેપૂરું કર્યું છે, પણ મારું અપમાન કર્યું, મને અંદર ના આવવા દીધો, એટલે મેં એનું મસ્તક વાઢી નાખ્યું છે. મેં એ દીકરાને મારી નાખ્યો છે ગણપતિને. અને ત્યાં તો માં ભગવતી પાર્વતી છે એની આંખોમાંથી આહુડા નો નીકળ્યા પણ અંગારાઓ નીકળવા માંડ્યા અને ક્રોધે ભરાઈ ગઈ ભાઈ જગદંબાઓ. અને ભગવતી જ્યારે ક્રોધે ભરાય, નમો ગાદી ગનાદી તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાત બાની અરે તુહી ધરણી આકાશ દીપો મસારે તુહી મોહ માયા વિશેષુલ ધારી ન જાગે ન શોભે ન હાલે ન ડોલે ઉપતિ ન સતી કરંતી કિલોલે. એવી ભગવતી છે એ ક્રોધે ભરાણી ભાઈઓ. અને એટલું કીધું કે તમે મારા દીકરાને મારી નાખ્યો. ગડગડતી દોટ મૂકી અને આવી અને ગણપતિની સામે જોવે છે અને પછી ભગવાન શિવને એમ કહે છે કે ગમે એમ થાય મારા દીકરાને સજીવન કરો બસ. પણ ભગવાન શિવે તો એનું મસ્તક છે એ ભસ્મ કરી દીધું. શું કામ ભસ્મ કર્યું? કે એ મસ્તક ફરી વખત એની ઉપર ચડે નહીં અને એવી બુદ્ધિ એનામાં આવે નહીં. અને બીજું કાંઈક મસ્તક ચડાવવું છે, ભગવાન શિવને કાંઈક ઇતિહાસ રાખવો છે. અને ભગવાન શિવ કહે છે કે દેવી જે થઈ ગયું એ થઈ ગયું, હવે આ વાતને જવા દો. કે નહીં, ગમે એમ થાય મારા દીકરાને સજીવન કરો. અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે તારા દીકરાને હું જરૂરથી સજીવન કરીશ. અને પછી એમ કહેવાય છે કે ઇતિહાસમાં એવું લખ્યું છે કે ભગવાન વિષ્ણુને બોલાવવામાં આવ્યા અને ભગવાન વિષ્ણુને કીધું કે તમે આ પૃથ્વી ઉપર જાઓ અને તમને સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ મળે, કે આ વાત આપણે આખી જાણીએ છીએ, કોઈ પણ વસ્તુ તમને સામી મળે એનું મસ્તક સુદર્શન ચક્રથી ઉતારી અને તરત લેતા આવો. અને અમુક જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે શિવના ગણો શૃંગી અને ભૃંગી જાય છે. પણ ઇતિહાસમાં એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને ભગવાન ભોળિયાનાથે એમ કીધું હતું કે તમારું સુદર્શન ચક્ર દ્વારા એ મસ્તકને કાપી અને ઝડપથી આવો. તમને જે સામું મળે પૃથ્વી ઉપર પહેલી વાર એનું મસ્તક કાપીને આવો. અને અહીંયા કંઈક ઘટના બનવાની હશે. હું તમે જાણીએ છીએ કે એ સૌથી પહેલો એને હાથી હામો મળ્યો અને હાથી હામો મળ્યો એટલે હાથીનું મસ્તક છે એ ઉતારી લીધું અને તરત આવ્યા અને ભગવાન શિવ છે એ તરત જ એ ગણપતિના એ ધડ ઉપર એ હાથીનું મસ્તક ચડાવી દીધું અને ગણપતિ છે એ સજીવન થયા. અને ગણપતિ સજીવન થયા પછી માતાજી પાર્વતી છે એ ખૂબ દુઃખી થાય છે અને ભગવાન ભોળિયાનાથને કહે છે કે તમે કઈ વિચાર પણ ન કર્યો, આ હાથીનું મસ્તક મારા દીકરા ઉપર ચડાવી દીધું. અને ત્યારે ભગવાન ભોળિયાનાથ છે એ માં પાર્વતીને એમ કહે છે કે હાથીનું મસ્તક શું કામ? કારણ કે એનું મસ્તક છે એ મોટું છે, એ મસ્તકમાં બધું જ સહન કરી શકે, એની અંદર વિવેકતા હોય, એની આંખો છે ને એ ઝીણી છે એટલે દૂરમાં દૂર માણસ હશે ને તો એના દુઃખને એ સાંભળી શકશે. વિચાર તો કરજો ભગવાન ભોળિયાનાથ કેવો એન્જિનિયર હતો કે એને વિચાર્યું કે મારો દીકરો કેવો હોવો જોઈએ, કે એનું માથું મોટું હોય એટલે એ બધું જ સંગ્રહ કરી શકે પોતાના મગજની મારી પર, અને આંખો ઝીણી હોય કે દૂરમાં દૂર માણસ હોય, દુઃખીમાં દુઃખી માણસ હોય એની સામે એની નજર જાય. આપણે કહીએ ને ઝીણી આંખે જોઈજો, તો એ હાથીની આંખ ઝીણી હોય અને ઝીણી આંખે એક છેવાડે બેઠેલો માણસ કદાચ ગણપતિને પ્રાર્થના કરે ને તો એનું સાંભળી લે ઈ ગણપતિ. અને કાન એના મોટા છે
કે દૂરમાં દૂર બેઠેલો માણસ છે એ પ્રાર્થના કરે ને તો ગણપતિ તરત સાંભળી લે. અને નાક એનું મોટું છે, સૂંઢ નાક મોટું છે. શું કામ? આપણે ત્યાં જૂના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે માથું કપાઈ જાય ને એ હાલશે, પણ નાક નો કપાવવું જોઈએ. એ આ ધરતી છે, એકવાર નાક કપાઈ ગયા પછી પૂરું થઈ જાય, આબરૂ ન જવી જોઈએ. એટલે આનું નાક છે એ મોટું છે, મોટી આબરૂ વાળો માણસ છે. અને પાર્વતીજી કહે છે કે એ તો બધું બરાબર છે, પણ હવે આની સામું દુનિયા જોઈ અને દાંત કાઢશે. અને ત્યારે ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે દુનિયા દાંત નહીં કાઢે, એને તો સૌથી પહેલો પૂજ છે. હું એને વરદાન આપું છું કે ગણપતિને દુનિયામાં સૌથી પહેલા શુભ કાર્ય કરવું હશે ને તો ગણપતિને પૂજવો પડશે. એ ગણપતિને હું વરદાન આપું છું, મારું પૂજન નહીં થાય પણ પહેલા એનું પૂજન થશે. એ હું એને વરદાન આપું છું, તારો દીકરો છે એ દુનિયાનો દાદો થઈને બેહવાનો છે. અને પછી માં પાર્વતીજી છે એ હરખાય છે ને એમ કહે છે કે જો દુનિયા પૂજતી હોય તો આવો દીકરો તો ભાગ્યે જ મળે. પાર્વતીજી માની ગયા. પણ હવે વાત આવે છે હાથીના ધડની. ગણપતિજી છે ઈ ભગવાન શિવની સામે પોતાના બંને હાથ જોડી અને એમ કહે છે કે પિતાજી, તમે મને સજીવન કર્યો, હાથીનું મસ્તક મને ચડાવ્યું, એટલા માટે હું આપનો આભારી છું. પણ હાથીનું મસ્તક તો મને ચડાવી દીધું, એને તો સજીવન કરી દીધો, પણ હાથીના ધડનો શું વાંક? એ હાથીના ધડનો શું વાંક? એને શું એવો ગુનો કર્યો કે એને ત્યાં ને ત્યાં પડ્યું રહેવું પડ્યું? હવે એને કૂતરા ને મીંદડા ને બીજા જંગલી જનાવરો ખાશે. એક ગણપતિ જે દુનિયાનો દાદો કહેવાય, એનું ધડ એને કૂતરા ને મીંદડા ખાય, જંગલી જાનવરો ખાય? એનો શું વાંક? એનો એ ગયા જન્મનો કેવા એવા પાપ હતા કે એને આવું બધું ભોગવવું પડશે? અને ત્યારે ભગવાન શિવ એમ કહે છે ગણપતિ, મૂંઝાવાની જરૂર નથી. અને ભગવાન વિષ્ણુને કીધું કે ધડને ઝડપથી અહીંયા લઈ આવો. અને ભગવાન વિષ્ણુ પોતાની શક્તિ દ્વારા એ હાથીના ધડને લાવવામાં આવ્યું. અને ભગવાન શિવ છે એ હાથીના ધડ ઉપર હાથ ફેરવી અને એમ કહે છે કે જેમ ગણપતિ છે એ દુનિયામાં પહેલો પૂજાય છે ને, એમ હે ધડ, હાથીના ધડને કહે છે કે તમે એક કોઈ પણ દેવસ્થાનનું સ્થાપન કરવું હશે ને તો તમારી ઉપર કરવું પડશે. સૌથી પહેલું દેવનું કોઈ પણનું સ્થાપન કરવું હોય તો એ તમારી ઉપર કરવું પડશે. શુભ કાર્યમાં સૌથી પહેલી ગણપતિની પહેલાય તમારી જરૂર પડશે. હવે એવી કઈ વસ્તુ? એટલે ભગવાન શિવે એ ધડની ઉપર હાથ ફેરવી અને એને બાજોટ બનાવી દીધો. હાથીના ધડને બાજોટ બનાવ્યો અને કીધું કે સૌથી પહેલા ગણપતિની સ્થાપના થાય ને એની પહેલા તમારી સ્થાપના થાય અને એની ઉપર ગણપતિની સ્થાપના થાય. એટલે બાજોટને એવું વરદાન આપી દીધું, હાથીના ધડને એવું વરદાન આપી દીધું અને એને બાજોટ બનાવી દીધો. અને આજે પણ કોઈ પણ જગ્યાએ યજ્ઞ હોય, માતાજીનો માંડવો હોય કે કથા હોય કે સત્યનારાયણ દાદાની કથા હોય, સૌથી પહેલા બાજોટ મંગાવવામાં આવે અને બાજોટની ઉપર આસન પાથરી એની ઉપર ચોખા નાખીને એની ઉપર ગણપતિને બેહાડે, એની ઉપર કોઈ પણ માતાજીને બેહાડે. પણ એ ગણપતિની પહેલાય એ બાજોટની જરૂર પડે છે. એટલે એ બાજોટ, એ આપણા ઘરમાં બાજોટ હોય ને તો એને સામાન્ય ન સમજવો. એ તો ભગવાન શિવે હાથીના ધડને આ બાજોટ બનાવ્યો તો એ જ બાજોટ છે. એટલે જેટલું ગણપતિ દાદાનું આપણે સન્માન કરીએ ને એટલું જ સન્માન આ બાજોટનું કરવું જોઈએ. એટલે ભગવાન શિવે આવી રીતે આખો આ ઇતિહાસ બનાવ્યો કે મારો દીકરો કેવો હોય, દુનિયા એને કેવી નજરે જોઈએ અને દુનિયાને આ મારો દીકરો કેવી નજરે જોઈએ. એટલા માટે
હાથીનું માથું મોટું હતું એટલે હાથીનું માથું મોટું, એમાં બુદ્ધિ વધારે હોય. હાથીને બુદ્ધિ સૌથી વધારે હોય એટલે એની બુદ્ધિ મોટી હોય, એની આંખો ઝીણી હોય કે દૂરમાં દૂર માણસને જોઈ શકે, કાન મોટા હોય કે છેવાડાના માણસનું સાંભળી શકે, નાક મોટું આબરૂદાર હોય, એટલે જ એવડું મોટું એનું નામ બન્યું. અને એની પાછળ એક હાથીના ધડને પણ મહાન બનાવી દીધો. એટલે આપણે આજના ઇતિહાસમાં એ જાણ્યું કે હાથીના ધડનું શું થયું, તો એને ભગવાન શિવે બાજોટ બનાવ્યો. અને આજે પણ આપણા ઘરમાં એ બાજોટ હોય છે. અને હંમેશાને માટે જ્યારે આપણે સ્થાપન કરીએ છીએ, માતાજીનું હોય તોય ભલે, શ્રીફળનું સ્થાપન કરવું હોય તોય ભલે, એ બાજોટની સૌથી પહેલાં જરૂર પડે છે. અને એની ઉપર ભગવાન ગણપતિને પણ બેહાડવામાં આવે છે, ઘણા બધા માતાજીઓની સ્થાપના પણ કરવામાં આવે છે. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.